જે એક અમારી સમાજના ભાવેશભાઈ વાણવી એક સમાજના વધુ એક યુવાનને આજે એક હત્યા થઈ છે. સમાજની પર વારંવાર એક હત્યાના બનાવ બનતા એમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. રાત્રે આ બનાવ બનેલો છે અને હજીનું કારણ કોઈ જાણી શકાયું અને જે બનાવ બન્યો છે અત્યંત દુઃખદ બનાવ છે. અને જે રીતે ભાવેશભાઈને જે મારવામાં જે રીતે હત્યા કરવામાં આવી છે એટલી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે કે કોઈ સીમા એનું શરીરનું કોઈ અંગ એવું નથી કે એને જે ડેમેજ નથી કર્યું. એટલે બહુ અત્યંત ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે. એટલે આની પાછળનું શું કારણ છે એ કારણ અમે જાણવા માંડી છે. હું એક વાત ખાસ મીડિયાના માધ્યમથી મૂકવા માગું છું કે સમાજની અંદર કે ક્યાંક ને ક્યાંક રીતે કંઈક ને કંઈક અણબનાવ બનતા હોય છે, પણ એનો હત્યા કરો એ કોઈ સોલ્યુશન નથી. સમાજ છે, સમાજના આગેવાનો છે, કોર્ટ છે, પોલીસ છે, આ બધી વ્યવસ્થા છે, પણ છતાં હત્યાથી કોઈ સોલ્યુશન નથી થતું. એટલે જે કાંઈ સમાજને અમારા પરિવારજનોની માંગણી છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. અને રાજકોટની અંદર વારંવાર બનાવ બનતા રહે છે, મહિનામાં 5-5 7 બનાવ બનતા રહે છે અને બિહાર જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે હું પોલીસને પણ ખાસ કહેવા માગું છું કે એક તમારો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી. એટલે કાયદાનો ડર ઊભો કરવામાં આવે વારંવાર. એટલે આ ભાવેશભાઈના બનાવથી હવે બીજા બનાવ ન બને એના માટે પોલીસ આનામાંથી એક મનોમંથન કરે. અને રાજકોટની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પોલીસના મિત્રોને ખાસ કહેવા માગું છું કે આ પરિસ્થિતિનો સુધારો કરવામાં આવે. વારંવાર અમારા આ યુવાન આજે ખોયો છે, આજકાલ બીજા યુવાનને ખોવામાં આવશે. તો શહેરને પોલીસને ખાસ વિનંતી છે કે આ બનાવ બને એના ઉપરથી કંઈક રાતે પેટ્રોલિંગથી માંડી જે કાંઈ સામાજિક તત્વો રાતે રખડતા હોય, જે કાંઈ બનાવ બનતો હોય એની માટે થોડીક તાકીદ રાખવામાં આવે. અને અમારી સમાજને એના પરિવારજનો જ્યાં સુધી માંગણી નહીં સુનતા ત્યાં સુધી અમે બોડી લેવાના નથી અને એના હત્યારાઓને તાત્કાલિક પકડવામાં આવે.